હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ મા ખોડિયાર એજ્યુકેશન. તો આજે સ્ટાર્ટ કરવાના છે નિર્ણય કરતાના હિસાબના એમસીક્યુ. આની પહેલાના લેક્ચરમાં આપણે નિર્ણય કરતાના 10 એમસીક્યુ જોયેલા હતા મોસ્ટ આઈએમપી. તો આજે આપણે બીજા 11 થી 20 એમસીક્યુ જોવાના છે. તો ધ્યાનથી જોજો. આ લેક્ચરની અંદર આઈએમપી એમસીક્યુ પણ છે અને થિયરી પણ છે. આપણે ટોટલ 46 એમસીક્યુ જોવાના છે અને એમાંની તમારા બધા જ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. આજે આપણે પહેલા 20 એમસીક્યુ પૂરા કરીએ. ચલો 11માં વાંચીએ. એક કંપની રૂપિયા 15 લાખનો નફો કરવા માંગે છે અને તેનો સ્થિર ખર્ચ 7,50,000 છે અને પીવીઆર 75% છે અને વેચાણની કિંમત એકમ દીઠ રૂપિયા 100 છે. તો કંપનીએ નિયત કરેલ નફો મેળવવા તેણે કેટલા એકમોનું વેચાણ કરવું જોઈએ? ટૂંકમાં અહીંયા છે ને તમને અહીંયા વેચાણના એકમ પૂછે છે. શું પૂછે છે? વેચાણના એકમ, કે તમે કેટલા એકમ વેચી શકો, વેચાણના એકમ કહે છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. આપણે સૌથી પહેલા છે ને આપણે પેલું કોષ્ટક બનાવી દઈએ 11મું. પેલું વેચાણ માઇનસ આપણે શું કરતા હતા? ચલિત ખર્ચા, એટલે આપણે શું મળે? ફાળો માઇનસ શું કરતા હતા? સ્થિર ખર્ચા, એટલે શું મળે? નફો. ચલો તો હવે પહેલે નફો એ લોકોએ 15 લાખ આપેલો છે, તો અહીંયા નફાની જગ્યા પર આપણે લખી દઈએ 15 લાખ. આગળ એ લોકો એમ કહે છે કે તેનો સ્થિર ખર્ચ 7,50,000 છે, એટલે અહીંયા લખી દઈએ સ્થિર ખર્ચ 7,50,000. ચલો હવે કેલ્સી લઈ લઈએ. 15 લાખ આપણે નીચેથી ઉપર જઈએ એટલે પ્લસ થશે. 15 લાખ વત્તા 7,50,000 એટલે ફાળો આવી જશે 22,50,000. કેટલા આવી જશે? 22,50,000. ચલો આગળ. અને પીવીઆર 75% છે. જો પીવીઆર ફાળાનું બીજું નામ પીવીઆર છે, ખબર છે ને? નફા જથ્થાનો ગુણોત્તર. એટલે ચલિત ખર્ચા કેટલા ટકા થાય? 25%. તો વેચાણ કેટલા ટકા થાય? 100%. 100 માંથી 75 એટલે 25 આવે ને. હવે આપણે ચલિત ખર્ચા જોઈતો હોય તો શું પદ મારવાનું ખબર છે? કે 75 22,50,000 છે. આ 75 22,50,000 તો 25 કેટલા ટકાની નિશાની નહીં લગાવવાની. ચલો તો 25 ગુણ્યા 22,50,000 ભાગ્યા 75. તો 7,50,000 તમારો ચલિત ખર્ચ આવ્યો. કેટલો આવ્યો? 7,50,000 ચલિત ખર્ચ. ચલો હવે વેચાણ જોઈતું હોય તો શું કરવાનું? 22,50,000 વત્તા 7,50,000 તો 30 લાખ રૂપિયા તમારું વેચાણ આવ્યું. કેટલા રૂપિયા આવ્યું? 30 લાખ રૂપિયા. પણ અહીંયા તમારો આન્સર છે ને વેચાણનો નથી કે કેટલા રૂપિયા વેચાણ થયું. અહીંયા તમારો આન્સર છે વેચાણના એકમો, કે કેટલા એકમોનું વેચાણ કરો છો. ચલો તો આપણે વાંચીએ આગળ શું કહે છે. અને વેચાણ કિંમત એકમ દીઠ 100 છે, એટલે એક એકમ વેચો છે ને તો 100 રૂપિયા થાય છે. તો જો અહીંયા આપણે પદ મૂકીએ. જો આવી રીતે 100 રૂપિયા વેચાણ થાય છે. કેટલા રૂપિયા વેચાણ થાય છે? 100. શું કીધું છે? જો પાછી એક વાત છે. વેચાણ કિંમત એકમ દીઠ 100 છે, એટલે એક એકમના 100 રૂપિયા. કેટલા? કે 100 રૂપિયા વેચે તો એક એકમ થાય. કેટલા એકમ? એક એકમ. 100 રૂપિયા આપણે ક્યારે મળે? કે જ્યારે આપણે એક એકમ વેચીએ ને ત્યારે. તો આપણે હમણાં કેટલા રૂપિયા મળ્યા વેચાણના? 30 લાખ રૂપિયાનું વેચાણ કરીએ તો કેટલા એકમ મળે એમ? તો 30 લાખ ગુણ્યા 1/100 તો 30,000 એકમ બને. કેટલા એકમ? તો આપણો જવાબ 30,000 આવે. સિમ્પલ 30,000 ભાગ્યા 100 કરી નાખો. 30 લાખ ભાગ્યા 100 કરી નાખો ને તો બી 30,000 આવી જશે. બરાબર. તો જો 30,000 ઓપ્શન ડી સાચો જવાબ થઈ ગયો. જો પદમાં કઈ નહીં મળેલું કે એક એકમના 100 રૂપિયા હતા. કેટલા એકમના? એક એકમના 100 રૂપિયા હતા. પણ આપણે અહીંયા ટોટલ 30 લાખ રૂપિયા વેચાણની કિંમત મળેલી. તો આપણે શું પદ માર્યું કે 100 રૂપિયા છે ને એક એકમના છે, તો 30 લાખ રૂપિયા કેટલા એકમના? તો 30,000 એકમના 30 લાખ એમ. તો 30,000 મળી ગયા. ઓપ્શન ડી સાચો છે. ચલો હવે 12મા નંબરનો એમસીક્યુ. સ્થિર ખર્ચા 1,80,000 છે. સમતૂત એકમો 6,000 એકમ છે. હવે સમતૂત એકમનો મતલબ શું થાય ખબર? સમતૂત બિંદુનું જે સૂત્ર નહીં હતું એકમનો સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો, તો સમતૂત બિંદુનું એકમનો સૂત્રનો જવાબ આપેલો છે અહીંયા. સમતૂત એકમનો. ચલો તો જે સૂત્રનો જવાબ આપેલો હોય એ સૂત્ર લખી દેવાનું. તો અહીંયા આપણે લખીએ સમતૂત એકમો બરાબર સમતૂત બિંદુ જ છે પણ એકમમાં જવાબ આપેલો છે, એનો એકમનો જવાબ છે. તો એનું સૂત્ર લખીએ સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો. શું લખીએ? સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ ફાળો. ચલો હવે સમતૂત બિંદુના એકમો કેટલા છે આપણી પાસે? 6,000 એકમ. તો અહીંયા લખી દઈએ 6,000 એકમ. સ્થિર ખર્ચ કેટલો છે? 1,80,000. તો અહીંયા લખી દઈએ 1,80,000. અને આપણે શોધવાનું શું છે? આપણે એકમ દીઠ ચલિત ખર્ચ શોધવાનું. શું શોધવાનું? એકમ દીઠ ચલિત ખર્ચ. તો એકમ દીઠ ચલિત ખર્ચ તમને કેવી ન મળે? જો એકદમ ઈઝી છે. આ છેદમાં એકમ દીઠ ફાળો લખ્યો ને, તો આપણે ખબર કોષ્ટકમાં જો વેચાણ માઇનસ ચલિત ખર્ચા કરીએ તો ફાળો નહીં મળે. તો આપણે શું કરવાનું? છેદમાં જે ફાળો લખ્યા છે ને, તો એ ફાળાની જગ્યા પર આપણે એનું સૂત્ર લખી દઈએ. જો આ એકમ દીઠ ફાળો છે ને, તો એની જગ્યા પર આપણે એનું સૂત્ર લખીએ. એનું સૂત્ર શું આવે?
એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ આવે કે નહીં, કે વેચાણમાંથી ચલિત ખર્ચા માઇનસ કરે તો ફાળો મળે. તો આની જગ્યા પર આપણે સૂત્ર લખ્યું. હવે આપણા દાખલાની અંદર એકમ દીઠ ચલિત ખર્ચ શોધવાનો છે અને આ એકમ દીઠ વેચાણ કિંમત તમને આપેલી, જો આ રહી 90, તો અહીંયા આપણે લખી દઈએ એકમ દીઠ વેચાણ કિંમત 90. આ આપણે ધારી લઈએ x, આ આપણે શોધવાનું છે. હવે આ આખું પદ અહીંયા આવી જાય અને 6000 નીચે આવી જાય, એટલે 90 માઇનસ x અને 1,80,000, આ 6000 નીચે આવી જાય એટલે ભાગ્યા 6000, એટલે અહીંયા આવે 30. હવે શું થાય, આ 90 એની જગ્યા પર જ રહી, આ 30 આ સાઈડ ચાલ્યા જાય એટલે માઇનસ થાય, આ x આ સાઈડ આવે એટલે પ્લસ થાય, એટલે જવાબ આવે 60. તો 60 આપણે શું ધારેલું, આપણે એકમ દીઠ ચલિત ખર્ચ ધારેલો, તો 60 રૂપિયા આપણે આવ્યો. કેટલા રૂપિયા આવ્યો? 60 રૂપિયા એકમ દીઠ ચલિત ખર્ચ આવી ગયો. તો ચેક કરીએ આવે છે આટલો 60 રૂપિયા, તો હા ઓપ્શન એ સાચો છે. થઈ ગયો. જો આવી રીતે છે ને તમને સૂત્ર આવડવા જોઈએ તો ફટાફટ દાખલા થશે. ચલો હવે 13મા નંબરનો. ચલો 13મા નંબરમાં તમારી પાસે ડબલ માહિતી છે, 2 વર્ષ છે. તો મેં તમને પહેલે પણ કીધેલું હતું ફર્સ્ટ લેક્ચરમાં કે ડબલ માહિતી વાળો જ્યારે પણ દાખલો આવે ત્યારે પીવીઆર નું સૂત્ર કયું આવે? પીવીઆર નું સૂત્ર પહેલા લખી દેવાનું, નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. અને નફામાં ફેરફારનું સૂત્ર ચાલુ માહિતી માઇનસ ગઈ માહિતી. ચલો ચાલુ માહિતી માઇનસ ગઈ માહિતી. ચાલુ માહિતી એટલે 2011 ની માહિતીનો નફો કેટલો છે? 12,500. વચ્ચે કમ્પલસરી માઇનસ ની નિશાની આવે. ચલો ગયા વર્ષનો નફો, જો ગયા વર્ષની ખોટ 4 12,500 ખોટ છે એટલે ખોટ હંમેશા કૌંસમાં માઇનસમાં લખવાની ગુણ્યા 100. ચલો વેચાણમાં ફેરફાર પણ એવી રીતે, ચાલુ વર્ષનું વેચાણ 2 લાખ છે અને ગયા વર્ષનું 1 લાખ છે, તો ચાલુ વર્ષનું વેચાણ 2 લાખ માઇનસ ગયા વર્ષનું 1 લાખ. ચલો તો 12,500 માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે 12,500 પ્લસ 12,500 એટલે ઉપર 25,000 આવશે અને 2 લાખમાંથી 1 લાખ જાય એટલે 1 લાખ બચશે ગુણ્યા 100. 25,000 ભાગ્યા 1 લાખ ગુણ્યા 100 એટલે 25% પીવીઆર મળ્યો. ચલો પૂછેલું શું છે જોઈએ, તો સ્થિર ખર્ચ શોધો. જો જ્યારે પણ છે ને ડબલ માહિતી વાળા દાખલા આવે, શોર્ટ ક્વેશ્ચન હોય કે એમસીક્યુ હોય ગમે તે, ડબલ માહિતી વાળા દાખલા આવે ને એમાં તમને સ્થિર ખર્ચ પૂછે ને, યાદ રાખો સ્થિર ખર્ચ હંમેશા ચાલુ માહિતીનો શોધાય. કઈ માહિતીનો શોધાય? ચાલુ માહિતીનો. તો અહીંયા આપણે લખીએ, પહેલા હેડિંગ આપીએ સ્થિર ખર્ચ. હવે તમને એ પ્રશ્ન થાય કે સર ચાલુ માહિતી કોને કહેવાય? તો ચાલુ માહિતી એટલે ચાલુ વર્ષ. શું થાય? ચાલુ મહિનો, ચાલુ વર્ષ, ચાલુ દિવસ, બરાબર છે. તો હમણાં ચાલુ વર્ષ કયું કહેવાય? 2010 કહેવાય કે 2011 કહેવાય? ચાલુ માહિતી એટલે 2011, ગઈ માહિતી એટલે 2010, તો ચાલુ માહિતીનો લેવાનો હંમેશા. તો અહીંયા લખી કાઢીએ 2011 નો સ્થિર ખર્ચ. અને જ્યારે પણ સ્થિર ખર્ચ જોઈતું હોય તો ત્યારે કોષ્ટકના છેલ્લા 3 સ્ટેપ લખી દેવાના. ફાળો, જો 3 સ્ટેપ કહેવાય ને, ફાળો માઇનસ સ્થિર ખર્ચ એટલે નફો, તો એની અંદર જ તમને મળી જાય. હવે નફો તમને કેવી રીતે મળશે? તો નફો તમને આપેલો ચાલુ માહિતીનો નફો 12,500, તો અહીંયા 12,500 લખી દીધો. આ ફાળાનું સૂત્ર શું છે? તો વેચાણ ગુણ્યા પીવીઆર. શું છે? આ એક સૂત્રમાં લખાયેલું હતું, વેચાણ ગુણ્યા પીવીઆર. તો ચાલુ માહિતીનું વેચાણ જોઈ લેવાનું, 2 લાખ છે ને, તો 2 લાખ વેચાણ. પીવીઆર આપણે હમણાં જ લાવ્યા 25%. અહીંયા પીવીઆર ની જરૂર હતી ને એટલે પહેલા આ સ્ટેપ કર્યો. 2 લાખના 25% એટલે 50,000 ફાળો આવ્યો. ચાલો તો સ્થિર ખર્ચ મળી જાય. આ 50 માંથી 12,500 માઇનસ કરી નાખીએ એટલે વચ્ચેનો ડિફરન્સ આવી ગયો 37,500. આ સ્થિર ખર્ચ તો છે 37,500. હા જો, એટલે ઓપ્શન બી સાચો જવાબ મળી ગયો. ચાલો તો 13 MCQ ક્લિયર. હવે આ પૂછી કાઢીએ આપણે 14માં MCQ આવ્યો. ચાલો 14માં શું કહે છે? વેચાણ કિંમત પર 10% ચોખ્ખો નફો મેળવવાનો હોય તો કેટલા એકમોનું વેચાણ કરજો. જો આ પોઈન્ટ મોસ્ટ આઈએમપી છે. હા, અહીંયા તમને એમ નથી કહે કે વેચાણ પર 10%, અહીંયા તમને કહે છે કે વેચાણ કિંમત પર, એટલે એકમ દીઠ વેચાણ કિંમત પર 10% નફો મેળવવાનો છે. તો કેટલા એકમોનું વેચાણ કરવાનું? જો એટલું યાદ રાખો, જ્યારે પણ છે ને તમને એકમ દીઠ નફો તમને આપેલો હોય, હું આપેલો હોય એકમ દીઠ નફો, અને ત્યારે તમને એકમ શોધવાનો હોય, ત્યારે મેં તમને ખબર, મારો પહેલો લેક્ચર સૂત્રનો હતો, એ સૂત્રમાં તમને સૌથી છેલ્લું સૂત્ર એક કયું શીખવાડેલું ખબર છે? કે જ્યારે મેં તમને આવું લખાયેલું પણ હતું, જો વેચાણ કિંમતના 10%, તો વેચાણ કિંમત 40 છે ને, તો પહેલા 40 ના 10%, શું કહે છે? 40 ના 10% એટલે 4 રૂપિયા આવે. આનો મતલબ 4 રૂપિયા નફો કમાવા માટે એકમ દીઠ 4 રૂપિયા નફો કમાવવા જરૂરી વેચાણના એકમ પૂછે છે. હવે અડધા સ્ટુડન્ટ શું કહે છે ખબર? આમાં કયું સૂત્ર આવે કે ભાઈ સ્થિર ખર્ચા વત્તા નફો છેદમાં એકમ દીઠ ફાળો. એ સૂત્ર નથી આવતું. આમાં શું આવે? 4 રૂપિયા એકમ દીઠ નફો, એટલે નફાની રકમ એકમ દીઠમાં છે
એટલે ખબર સૌથી છેલ્લું સૂત્ર કયું હતું એકમ શોધવાનું? સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. એ સૂત્ર અહીંયા કામ લાગશે. જો જરૂરી વેચાણના એકમ બરાબર આમાં કયું સૂત્ર કામ લાગશે? સ્થિર ખર્ચના છેદમાં એકમ દીઠ સ્થિર ખર્ચ. ચલો તો સ્થિર ખર્ચ આપણી પાસે કેટલા છે? 2,40,000 છે. તો અહીંયા લખી દઈએ. હવે એકમ દીઠ સ્થિર ખર્ચ નથી આપ્યા, એ તમને અહીંયા શોધવા પડે છે આવી રીતે. એકમ દીઠ વેચાણ કિંમત આપણી પાસે 40 હતી. જો આ રે 40 માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ એ તમને આપેલા જ હતા, આ રહ્યા 24. તો 40 માંથી 24 માઇનસ કરો એટલે 16 આવે. તો આવી ગયો એકમ દીઠ ફાળો. અમારે તમે શું માઇનસ કરશો? એકમ દીઠ સ્થિર ખર્ચ. આ આપણે જોઈતી છે એટલે અહીંયા એકમ દીઠ નફો મળે. તો એકમ દીઠ નફો આપણે હમણાં જ લાવ્યા. જો 40 ના 10% એટલે 4. તો 16 માંથી 4 માઇનસ કરો ને એટલે 12 આવશે. કેટલા આવશે? 12. તો છેદમાં કેટલા લખી દેવાના? 12. આમાંથી આ માઇનસ કરે એટલે 12 આવી જાય. તો 2,40,000 ભાગ્યા 12 એટલે 20,000 તમારો જવાબ આવી ગયો. 20,000 એકમ. જો હવે અહીંયા એવું હતું ને કે ભાઈ 50,000 નફો, 60,000 નફો, એ તો મોટી રકમ હતી ને નફાની, તો આપણે પેલું સૂત્ર મારતા કે સ્થિર ખર્ચા વત્તા નફો છેદમાં એકમ દીઠ ફાળો. પણ અહીંયા એકમ દીઠ કિંમત નફાની આપેલી ને એટલે આપણે આ સૂત્ર માર્યું. બરાબર. ચલો તો આપણો જવાબ 20,000 છે. તો હા આવી ગયો આપણો જવાબ. ઓપ્શન સી સાચો છે. થઈ ગયો. ચલો હવે 15મો કરીએ. 15માં શું કહે છે જોઈએ. 15મો ચલિત ખર્ચા અને વેચાણ ગુણોત્તર 70% છે. આનો મતલબ પીવીઆર તમને આપેલો છે. શું આપેલો છે? પીવીઆર. પીવીઆર 70% આપેલો છે. સમતુત બિંદુનું વેચાણ વેચાણના 80% છે. એમ કે સમતુત બિંદુ જે છે ને એ વેચાણના 80% કરો એટલે મળી જાય. સ્થિર ખર્ચ 2,10,000 છે. તો વેચાણના તો 95% વેચાણ નફો શોધો. એમ કે છે કે 95% વેચાણ નફો શોધો. પણ પહેલા તમારી પાસે 100% વેચાણ તો હોવું જોઈએ ને, તો તમે એના 75% કરીને નફો લાવી શકો ને. તો પહેલા તો તમારે શું કરવાનું હોય ખબર? આ દાખલો મોસ્ટ ટાઈમ પે છે. આની સ્ટાર્ટિંગ કેવી રીતે કરશો એ તમને નહીં ખબર હોય પહેલા તો. બરાબર. કારણ કે આમાં ટકાવારી કેટલી આપેલી છે. તો જો આમાં આપણે શું કરીએ જોઈએ. જો સૌથી પહેલા મેં અહીંયા ખરેખર વેચાણ લખ્યું. શું લખ્યું? ખરેખર વેચાણ. ખરેખર વેચાણનું સૂત્ર શું હતું? તો સમતુત બિંદુ પ્લસ સલામતી ગાળો. બરાબર. ખરેખર વેચાણ હંમેશા 100% હોય. અને અહીંયા એમ કહે છે કે વેચાણના 80% સમતુત બિંદુ છે. તો 80% સમતુત બિંદુ કેવી છે? તો સલામતી ગાળો કેટલા ટકા હશે? 20% હશે. બરાબર. 100 માંથી 80% સમતુત બિંદુ થયું તો સલામતી ગાળો 20% હોય. આગળ જોઈએ. સ્થિર ખર્ચા અહીંયા આપણે 2,10,000 આપેલા છે. શું આપેલા? સ્થિર ખર્ચા 2,10,000. ચાલો તો જોઈએ હવે આમાં શું કરવાનું છે. જો સૌથી પહેલા છે ને મેં અહીંયા સમતુત બિંદુનું સૂત્ર લખું છું. સમતુત બિંદુ બરાબર સ્થિર ખર્ચના છેદમાં પીવીઆર. સ્થિર ખર્ચા 2,10,000 આપેલા છે અને છેદમાં પીવીઆર નો આન્સર આપણે આપેલો જો 70%. બરાબર. વેચાણ ગુણોત્તર એટલે પીવીઆર કહેવાય 70%. આપણે કેલ્સીમાં કરીએ. 2,10,000 ભાગ્યા 70% એટલે 3 લાખ. સમતુત બિંદુ કેટલું મળી ગયો? 3 લાખ. તો સમતુત બિંદુનો આન્સર 3 લાખ મળ્યો. હવે અહીંયા જોજો ધ્યાનથી. હવે શું કરવાનું? આપણે 80% 3 લાખ મળેલો કહેવાય કે 80 એ 3 લાખ તો 20 કેટલા એવું પદ મારવાનું. જો સલામતી ગાળો જોઈતો હોય ને 80 એ 3 લાખ તો 20 કેટલા, એટલે સલામતી ગાળો પણ આપણે મળી જાય. તો 3 લાખ ગુણ્યા 20 ભાગ્યા 80 એટલે સલામતી ગાળો મળ્યો 75,000. હવે આ 75,000 અહીંયા લખ્યા. હવે ખરેખર વેચાણ ટોટલ મળી ગયો 3,75,000. આવી રીતે થાય. આપણું કુલ વેચાણ મળી ગયું 3,75,000. હવે એમ કહે છે કે ભાઈ વેચાણના 95% કરો. હવે શું કહે છે કે વેચાણના 95% કરો. તો ચાલો વેચાણ કેટલું મળ્યું? 3,75,000. હવે એના કરીએ 95%. તો 3,75,000 ને કરીએ 95% એટલે આવશે 3,56,250. હવે એવું કહે છે કે વેચાણના 95% કર્યા ને તો હવે નફો કેટલો થાય? બરાબર છે. એટલે ટૂંકમાં હવે છે ને 95% વેચાણ નફો શોધવાનો છે. એટલે આ આપણું હવે નવું વેચાણ કહેવાય. આ કયું વેચાણ કહેવાય? નવું વેચાણ. હવે આપણે આમાંથી માઇનસ કરીએ ચલિત ખર્ચા. એટલે આપણે શું મળી જાય? ફાળો. અને પછી આપણે ફાળામાંથી શું માઇનસ કરશું? સ્થિર ખર્ચ. એટલે આપણો મળશે મેઇન જોબ નફો. ચલો સ્થિર ખર્ચ તો જૂના હતા એટલા જ લેવાના 2,10,000. હવે મેઇન વસ્તુ અહીંયા ચલિત ખર્ચાને ફાળો કાથી લાવીશું. જો પીવીઆર આપણો કેટલો હતો? જૂનો પીવીઆર 70% હતો ને, તો એ જ પીવીઆર આપણે અહીંયા મૂક્યા 70%. અને ચલિત ખર્ચા કેટલા થઈ જાય? 30%. તો 3,56,250 ના 30% કરો એટલે અહીંયા આવશે 1,06,875. આ માઇનસ કરીએ
એટલે અહીંયા આવશે 2,49,375. એમાંથી આ 2,10,000 સ્થિર ખર્ચા માઇનસ કરીએ એટલે નફો આવી જાય 39,375. જોઈએ એટલો જવાબ આવે છે આપણો 39,375. આવી ગયો. ઓપ્શન બી સાચો છે. અડધાને આ ખબર જ નહીં પડે કે આમાં શું કર્યું. જો એકદમ ઇઝી છે. પહેલે આપણે છે ને સમતૂર બિંદુ 3 લાખ શોધ્યું એ અહીંયા મૂક્યું. 80 એ 3 લાખ તો 20 કેટલા એટલે 75,000 સલામતી ગાળો મળ્યો. આ બંનેનો સરવાળો એટલે કુલ વેચાણ મળી ગયા 3,75,000. પછી એમ કીધેલું કે એના 55% વેચાણે નફો. તો 3,75,000 ના 55% કર્યા તો નવું વેચાણ આટલું મળ્યું. તો હવે આ વેચાણ આપણે આખો નવો નફો શોધ્યો એમ એવી રીતે. અને એના માટે આપણે પીવીઆર નો ઉપયોગ 70% આપેલો જ હતો. તો આ 30%. તો આના 30% કર્યા એટલે આ મળ્યા. આના 70% કર્યા એટલે આ મળ્યા. સ્થિર ખર્ચા જૂના જતા 2,10,000 એ લીધા. આમાંથી આ માઇનસ કર્યો એટલે નફો મળી ગયો. ચલો થઈ ગયો 15મો. હવે 16મો, 17મો, 18મો, 19મો અને 20મો આ જે છે ને એ થિયરીના જ છે. બરાબર છે. આમાં કોઈ દાખલા નથી. તો આ આપણે મોડે સમજી લઈએ શું કરવાનું છે તમને. મેઇન તો છે ને આ 11 થી 15 હતા દાખલાવાળા એ મેં તમને સમજાવ્યા. ચલો હવે 16મો જોઈએ. વાંચીએ આપણે શું કહે છે. ઉત્પાદન કે વેચાણના જથ્થામાં ફેરફાર થવાથી તેની ધંધાની નફાકારકતા પર શી અસર થાય છે તે દર્શાવતી પડતર પદ્ધતિને ખાલી જગ્યા કહેવાય. તો આનો જવાબ આવે સીમાંત પડતરની પદ્ધતિ. હવે અહીંયા સીમાંતનો મતલબ શું થાય ખબર? ચલિત. સીમાંત એટલે ચલિત, સ્થાયી એટલે સ્થિર થાય. હવે અહીંયા ચલિત પડતરનો મતલબ થાય ચલિત ખર્ચ એમ. તો આ જે ચલિત ખર્ચની પદ્ધતિ છે ને એમાં આનો ઉપયોગ થાય છે. એની આ વ્યાખ્યા આપેલી છે. સીમાંત પડતરની આ વ્યાખ્યા છે કે ભાઈ ઉત્પાદન કે વેચાણનો જથ્થો જે હોય, જથ્થો એટલે એકમ, એમાં ફેરફાર થાય તો એ ફેરફાર થવાથી ધંધાના નફા પર શું અસર થાય તો એ દર્શાવતી પદ્ધતિ એટલે સીમાંત પડતરની પદ્ધતિ એમ. ચલો 17મો. નીચેનામાંથી કઈ પદ્ધતિ બધા જ ઉદ્યોગમાં તથા અન્ય પડતર પદ્ધતિ સામે પણ ઉપયોગમાં લઈ શકાય તેવી પદ્ધતિ છે? તો આનો જવાબ પણ છે ને સીમાંત પડતર જ આવશે. બરાબર છે. કે સીમાંત પડતરની પદ્ધતિ એવી છે ને કે જે દરેક ધંધામાં ઉપયોગ લઈ શકાય. બરાબર. ચલિત ખર્ચની એ બદલાયા કરે. દરેક ધંધામાં ઉત્પાદનના એકમ પણ બદલાય એમ. બરાબર. તો ઓપ્શન ડી સાચો છે. જો થિયરીના એમસીક્યુ આવે ને એમાં તો તમારે ચોપડીને બેઠા જ આવવાના છે. પણ જે આ દાખલાવાળા આવશે ને એ તમારે ધ્યાન આપવાના કે એમાં કઈ રીત આવે. એટલે મેં એક દાખલાવાળો એમસીક્યુ તમને ધ્યાનથી સમજાવ્યું. આ થિયરીમાં તો તમે કઈ નથી આમાં કઈ કોન્સેપ્ટ આવતો જ નહીં. આમાં તો ખાલી કઈ નહીં, ખાલી વ્યાખ્યા છે બસ ને એનો જવાબ છે. વ્યાખ્યા તમને વાંચેલી હોય તો એનો જવાબ તમને આવડવાનો જ છે. એટલું જ છે ખાલી અંદર. ચલો હવે 18મો. બસ અહીંયા ફાળો છે તો ફાળાનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ. તો ફાળાનું સૂત્ર શું આવે? મેં હમણાં જ તમને અહીંયા કીધેલું હતું ફાળાનું સૂત્ર. વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચા માઇનસ કરી નાખ્યા. જો એકમ દીઠ વેચાણ કિંમત માઇનસ એકમ દીઠ ચલિત ખર્ચ તો એકમ દીઠ ફાળો મળી જાય. જો આ ઓપ્શન બી સાચો છે. વેચાણ કિંમતમાંથી ચલિત ખર્ચા માઇનસ કરીએ એટલે ફાળો મળી ગયો. થઈ ગયું. આ બીજા બધા સૂત્રો નહીં જોવાના. મેઇન તમને સાચું સૂત્ર આવડવું જોઈએ. કોઈ પણ સૂત્ર તમને આવી રીતે પૂછે તો સાચું સૂત્ર આવડતું હોય એ તમારે ઓપ્શનમાં શોધવાનું. એ છે કે નહીં. ચલો હવે 19મો. પ્રત્યક્ષ પડતર પદ્ધતિ. તો જો અહીંયા પણ પ્રત્યક્ષ પડતર જે પદ્ધતિ છે એની વ્યાખ્યા તમને પૂછે છે. તો એનો જવાબ આવે સી. જો આપણે વાંચીએ, ઉત્પાદનના પ્રત્યક્ષ ચલિત ખર્ચા અને પ્રત્યક્ષ સ્થિર ખર્ચા નોંધવામાં આવે છે. બરાબર છે. કે પ્રત્યક્ષ પડતર પદ્ધતિમાં કેવું હોય કે તમારે બે પ્રકારના ખર્ચા આવે, ચલિત અને સ્થિર. પણ એ બંને પ્રત્યક્ષનો મતલબ થાય સીધા, જે સીધી રીતે કોઈને અસર કરે ને. બરાબર છે. સીધી આડકતરી રીતે નહીં. આડકતરીનો મતલબ થાય પરોક્ષ રીતે. સીધી રીતે એટલે પ્રત્યક્ષ રીતે અસર કરે ને તો એ આની અંદર આવે. એટલે જો અહીંયા બંનેમાં પ્રત્યક્ષ શબ્દ છે. પ્રત્યક્ષ ચલિત ને પ્રત્યક્ષ સ્થિર. એટલે પ્રત્યક્ષનો મતલબ થાય ચલિત, સ્થિર, સીધી રીતે. તો 19નો જવાબ સી આવશે. ચલો 20મો. સમાવેશી પડતરના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે? તો હવે ખોટું વિધાન અહીંયા તો એનો જવાબ આવે છે બી આવે કે સ્ટોકની કિંમત ગણવામાં કારખાના સ્થિર ખર્ચનો સમાવેશ કરવામાં આવતો નથી. તો જો પહેલી વાત તો કે સ્ટોક છે, સ્ટોક એટલે માલ સામાન થાય. તો માલ સામાનનો ઉપયોગ કારખાનામાં જ થાય એટલે એ ખર્ચ છે ને કારખાનાનો જ ખર્ચ કહેવાય. બરાબર છે. પણ એ વિધાન અહીંયા ખોટું છે એમ કે કરવામાં આવતો નથી. કારણ કે કરવામાં આવે છે એવું આવે. બરાબર. એટલે ઓપ્શન બી એનો સાચો જવાબ છે. આપણે ખોટું વિધાન શોધવાનું હતું એટલે ઓપ્શન બી છે આપણો જવાબ સાચો. ચલો તો અહીંયા 20 એમસીક્યુ આપણા ક્લિયર થયા. બરાબર. હવે બીજા આપણા ટોટલ 46 કરવાના, જેમાંથી 20 આપણે પતાવી દીધા. હવે બાકીના આવી જશે આજ સુધીમાં. બરાબર. તો બધા એમસીક્યુ તમે જુઓ, કરો. બરાબર. નહીં સમજ પડે તો આપણો અહીંયા નંબર પણ છે 7433858780. એક્ઝામના રિલેટેડ આપણે જે કંઈ આઈએમપી સવાલ યુટ્યુબ પર મુકાવાના છે એ બધા તમે ખાસ જોજો. બરાબર. તમારો આભાર ફ્રેન્ડ્સ. હવે આપણે મળશું બીજા નેક્સ્ટ લેક્ચરમાં.